જય શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે વરસાદમાં ખવાય એવા ડુંગળીના ભજીયા બનાવીશું. એને ગુજરાતી લોકો કસ્તુરી પણ કહે છે. એના માટે આપણે આ અડધી વાટકી ચણાનો લોટ લીધો છે, આ મરી પાવડર છે, આ હિંગ છે, આ બાઇન્ડિંગ માટે આપણે ચોખાનો લોટ લીધો છે, આ મીઠું છે, આ એક સમારેલું મરચું છે અને આ રોટિંગ મસાલા છે. આ ડુંગળીને આપણે હવે બાઉલમાં લઈશું. આવી ઊભી ડુંગળી સમારવાની, પાતળી સમારવાની છે. અને આપણે આ 3 ડુંગળીને સમારી છે. એની અંદર આપણે પહેલાં જોઈતું મીઠું નાખીશું ટેસ્ટ મુજબ. મીઠું નાખ્યા પછી આ રીતે આપણે એને મસળી લઈશું. પછી એની અંદર આપણે આ 1 ચમચી મરી પાવડર છે એ નાખીશું, હિંગ નાખીશું, લીલા મરચાં નાખીશું. પછી આ રૂટિંગ મસાલો છે એ આપણે જે પ્રમાણે તીખાશ જોતી હોય એ પ્રમાણે નાખો. અત્યારે હું 1 ચમચી લાલ મરચું પાવડર નાખું છું, અડધી ચમચી હળદર નાખું છું, 1 ચમચી ધાણા જીરું અને થોડો ગરમ મસાલો નાખીશું. પછી આપણે અડધી ચમચી અજમો લઈશું. અજમાને આપણે હથેળીમાં લઈ અને આ રીતે હાથથી મસળી દઈશું એટલે એની સ્મેલ સારી આવે છે. હવે આપણે આ ડુંગળીને બધું મિક્સ કરીશું. આપણે મીઠું નાખ્યું છે એટલે થોડું થોડું ડુંગળી પાણી છોડશે, એટલે આપણે પાણીની બહુ જરૂર નહીં પડે. આ ભજીયામાં બહુ ચણાનો લોટ નહીં નાખવાનો, આપણી ડુંગળી દેખાય એ પ્રમાણે જ લોટ નાખવાનો છે. હવે આપણે આ બાઇન્ડિંગ માટે ચોખાનો લોટ લીધો છે 2 ચમચી. એનાથી આપણે ભજીયા ક્રિસ્પી બને છે. હવે આપણે એમાં જોઈતા પ્રમાણમાં ચણાનો લોટ ઉમેરીશું. અત્યારે હું 2 થી અઢી ચમચી લોટ નાખું છું. મારી જરૂર પડશે તો આપણે નાખીશું. આ મિશ્રણ જો આવું થયું છે. હવે પાણી નાખીએ એટલે આપણને ખબર પડે લોટ ઓછો પડે તો 1-2 ચમચી લોટ નાખીશું. પાણી પણ 1-2 ચમચી જ નાખવાનું છે. આના ભજીયા આમ લચકેદાર જ બનાવવાના છે, એટલે બહુ પાતળું ખીરું નહીં બનાવવાનું. આ રીતે થઈ જાય એટલે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. હજુ 1 ચમચી પાણી આપણે નાખીશું. ભજીયાનું ખીરું આ કસ્તુરીનું રેડી થઈ ગયું છે. આપણે આ ડુંગળીના ભજીયાનું ખીરું તૈયાર થઈ ગયું છે. આપણે ગેસ ઉપર તેલ મૂક્યું છે, કઢાઈમાં તેલ આવી ગયું છે એટલે ગેસ ધીમો કરી દીધો છે. થોડો આ રીતે પાણીવાળી આંગળીઓ કરી અને આનો કોઈ શેપ હોતો નહીં, આ રીતે અંદર મૂકતા જઈશું. આ ડુંગળીના ભજીયા વરસાદમાં બહુ મસ્ત લાગે છે. તમે ચા જોડે પણ ખાઈ શકો, સોસ જોડે ખાઈ શકો, કંઈ પણ ના હોય તો એમને પણ ખાઈ શકો છો. આ રીતે કોઈ શેપ વગર જ આ ભજીયા ઉતારવાના છે. પાણીનો છંટકાવ કરવાથી આપણા ભજીયા ઉપર આવી જશે તેલમાં. પછી થોડા જરાની મદદથી એને આ રીતે હલાવીશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળવાના છે. ફાસ્ટ ગેસે નહીં, ધીમા ગેસે તળવાના છે. વરસાદ જ્યારે બહુ આવતો હોય ત્યારે લોકોને ભજીયા ખાવાની બહુ જ મજા પડે છે. એમાં ડુંગળીના ભજીયા ફેવરિટ ભજીયા છે બધાના. હવે આપણા આ ડુંગળીના ભજીયા તૈયાર થઈ ગયા છે. ગુલાબી રંગ આવી ગયો છે. હવે એને આપણે પ્લેટમાં કાઢી લઈશું.
હવે આપણા ડુંગળીના ભજીયા તળીને તૈયાર થઈ ગયા છે. આપણે સર્વ કર્યા છે. લીલા મરચાં છે સોસ સાથે. તમે ખાઈ શકો છો. તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.